ઉદયપુર હવે દુનિયાભરનું વેડિંગ ડેસ્ટિનેશન કેવી રીતના બની ગયું છે, શરૂઆત ક્યારથી થઈ અને એ બધી ઘણી બધી વાતો કરીશ અહીંયા ઘડી। રાજસ્થાનના ઉદયપુરની અંદર એક ભવ્યથી ભવ્ય લગ્ન સમારોહ ચાલી રહ્યો છે અને આ લગ્ન સમારંભની અંદર દેશ વિદેશના અનેક મહેમાનો સામેલ થયા છે। તો હું એ લગ્ન વિશે થોડીક વાત કરીશ, પરંતુ ખાસ તમને એ વાત કરીશ કે ઉદયપુર હવે દુનિયાભરનું વેડિંગ ડેસ્ટિનેશન કેવી રીતના બની ગયું છે, શરૂઆત ક્યારથી થઈ અને એ બધી ઘણી બધી વાતો કરીશ અહીંયા ઘડી કઈ સેલિબ્રિટીઝોના લગ્ન થયા, આ બધી વાતો હું તમારી સાથે કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જસ્ટ ઇમેજિન કરો, તમે જસ્ટ કલ્પના કરો કે તળાવ કિનારે મહેલની અંદર ઢળતી સાંજ હોય અને પીછોડા તળાવ પર ઝુમ્મરોનો ઝગમગાટ હોય અને મહેમાનોની યાદીમાં જેનિફર લોપેઝ હોય, જસ્ટિન બીબર હોય, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર હોય, હોલિવૂડ બોલિવૂડ સ્ટાર્સ હોય, બિઝનેસ ટાઇકૂન હોય, મોટા મોટા રાજકારણીઓ મહાનુભાવોની હાજરી હોય તો કેવું લાગે। તો ઉદયપુરની અંદર આ જ બની રહ્યું છે। ઉદયપુરના સિટી પેલેસની અંદર અમેરિકા અને ઇન્ડિયાના જાણીતા ફાર્મા બિઝનેસમેનની દીકરીના લગ્ન સમારંભ ચાલી રહ્યો છે 21થી 24 અને ભારતીય અમેરિકન ફાર્મા લીડર રાજુ મંટેનાની દીકરી નેત્રાના ઉદયપુરની અંદર લગ્ન થઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા આવેલા છે, જેનિફર લોપેઝ, જસ્ટિન બીબર, આ બધા જ આવેલા છે અને નેત્રાના લગ્ન છે એ વામસી ગદી રાજુની સાથે થયા છે અને એ પણ ભારતીય અમેરિકન ફાર્મા લીડર છે। આ જે રાજુ મંટેના છે એ ઇન્જિનિયર્સ ફાર્મા કંપનીના ચેરમેન છે અને એમની દીકરીના ભવ્ય લગ્ન ચાલી રહ્યા છે। હવે તમને બધાને ખબર છે કે રાજસ્થાનનું ઉદયપુર છે એ પરંપરાગત રીતે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, એક પર્યટન શહેર તરીકે વર્ષોથી જાણીતું છે, પરંતુ આ જે ટુરિસ્ટ ડેસ્ટિનેશન હવે વૈશ્વિક લગ્ન નગરી બની ગયું છે। આખા દુનિયાભરનું આ એક વેડિંગ ડેસ્ટિનેશન ઉદયપુર બની ગયું છે, કારણ કે ત્યાં એવા સ્થળો છે સિટી પેલેસ, જગમંદિર, લેક પેલેસ અને ટાપુઓની વચ્ચે ઊભેલા મહેલો। આ જે છે એ વિદેશી અને ભારતીય દંપતીઓને એક ફિલ્મી અનુભવ આપે છે, કારણ કે અહીંયા ઘડી માત્ર સૌંદર્ય નથી પરંતુ વૈભવી હોટલ્સ છે, પ્રોફેશનલ્સ વેડિંગ મેનેજમેન્ટ છે, હાઈ પ્રોફાઇલ લગ્ન એ હવે ઉદયપુરની ઓળખ બની ગયું છે અને એણે ઉદયપુરે આખી દુનિયાની અંદર પોતાની એક પ્રતિષ્ઠા ઊભી કરી છે। હવે એવું કહેવાય છે કે આ પરિવર્તનનો જે ટર્નિંગ પોઈન્ટ છે કે ઉદયપુર જે એક ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું, એનો જે ટર્નિંગ પોઈન્ટ છે એ 2004થી આવ્યો, જ્યારે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડન અને અનિલ ઠઠાણીના લગ્ન થયા। ત્યારથી માંડીને અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટીઝના ઉદયપુરની અંદર લગ્ન થયા છે। 2004માં રવીના અને અનિલ ઠઠાણીના જે લગ્ન થયા એ પહેલી વખત ઉદયપુરની અંદર એક મોટું વેડિંગ પ્રોગ્રામ હતો અને જગમંદિર અને શિવ નિવાસની અંદર રવીનાના લગ્ન થયા હતા। એ પછી 2007ની અંદર એલિઝાબેથ હર્રી અને અરુણ નાયરના લગ્ન થયા દેવીગઢની અંદર। એ પછી નીલ નીતિન મુકેશ, જે સિંગર મુકેશનો દીકરો પૌત્ર છે, એના રૂકમણી સહાયની સાથે 2017માં રેડિસન બ્લુ પેલેસમાં લગ્ન થયા। એ પછી મુકેશ અંબાણીના દીકરી ઈશા અંબાણીના પ્રી વેડિંગ કાર્યક્રમ આનંદ પિરામલની સાથે 2018માં ઓબેરોય ઉદય વિલાસ અને સિટી પેલેસ એ બે જગ્યાએ થયા હતા। 2023માં બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડા વચ્ચેના જે લગ્ન છે એ ઉદયપુરની અંદર ધ લીલા પેલેસમાં થયા। અને હમણાં 2024માં
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના લગ્ન વેંકટ દત્તાની સાથે રાફલ્સમાં થયા. આ બધા જે ઉદયપુરની અંદર વેડિંગ ડેસ્ટિનેશન છે જે હવે આખી દુનિયાભરના લોકો માટે જાણીતું બન્યું છે. હવે તમને સામાન્ય રીતે એ પણ અમે માહિતી આપીએ કે આની અંદર ખર્ચો કેટલો થાય છે. તો એક્ઝેક્ટ ખર્ચો તો નહીં મળે, પરંતુ એક અંદાજિત ખર્ચો એવી રીતના છે કે તમે સ્મોલ લક્ઝરી કાર્યક્રમ રાખો અને એની અંદર 150 તમારા મહેમાનો હોય અને 2-3 દિવસનો કાર્યક્રમ હોય તો મિનિમમ 30 લાખથી માંડીને 60 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય. લાર્જ લક્ઝરી કાર્યક્રમ હોય અને 300થી વધારે મહેમાનો હોય અને પેલેસ સ્ટાઇલની અંદર લગ્ન થવાના હોય તો 1 કરોડથી વધારેનો ખર્ચો થાય. અને અલ્ટ્રા લક્ઝરી મેરેજ હોય જેમાં સેલિબ્રિટીઝ લેવલનો કાર્યક્રમ હોય તો 2 કરોડથી માંડીને 10 કરોડ રૂપિયા સુધીના ખર્ચો આ ઉદયપુરની અંદર થતો હોય છે. હવે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડે કે ધારો કે તમારા બહુ જ ભવ્ય તમે લગ્ન કરવા માંગો છો તો ઉદયપુરની અંદર તમારે પહેલાં મહેલોનું બુકિંગ કરાવવું પડશે, કારણ કે 12 મહિનાથી માંડીને 24 મહિના એટલે 1-2 વર્ષ પહેલાંથી આ બધા જે મહેલો છે એ વેડિંગ માટે બુક થઈ જાય છે. એટલે તમારે પહેલાં એ ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત ટેલેન્ટથી માંડીને ટ્રાવેલિંગ, સિક્યુરિટી એ બધાનો પણ બહુ જ મોટો ખર્ચો થાય, તો આ બધી બાબતોનું પણ તમારે ધ્યાન રાખવું પડે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.